હવે વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં માધાપર ચોકડી પાસે આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા। ડ્રાયફ્રૂટના વેપારીને ત્યાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે। યોગી ઇન્ડસ્ટ્રીઝમાં 2 ટન અખાદ્ય બદામ મળી આવી। આઈસ્ક્રીમ અને ગોલામાં બદામનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો। પ્રદીપ દુધાત્રા દ્વારા ફેક્ટરીનું સંચાલન થતું હતું। અખાદ્ય બદામ પર પ્રોસેસ કરવામાં આવતી હતી। આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। રાજકોટના માધાપર ચોકડી નજીક જે સડેલો ડ્રાયફ્રૂટનો જથ્થા હોય છે તેની ઉપર આરોગ્ય વિભાગ દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે। અત્યારે હું આપને સીધા દ્રશ્યો છે તે બતાવીશ કઈ પ્રકારનું ડ્રાયફ્રૂટનું વેચાણ અહીંયા થતું હતું। સાહેબ, કઈ પ્રકારનું ડ્રાયફ્રૂટ છે ને કઈ ગુણવત્તાનું છે? આપ જોઈ શકો છો કે આ જે ડ્રાયફ્રૂટ્સની અંદર જે બદામ છે તેની અંદર આપ જોઈ શકો છો એકદમ જે છે હલકી ગુણવત્તા આપ જોઈ શકો છો, જેની અંદર જે છે એક જોઈ શકો છો કે જે ફૂગ વળી ગયેલી જોવા મળી રહી છે નરી આંખે આપ જોઈ શકો છો। અને આ જે છે આ બદામનો જે છે ઉપયોગ જે છે કતરણ કરીને જે આઈસ્ક્રીમની અંદર છે, ગોલાની અંદર છે, શ્રીખંડની અંદર જે જ્યાં જ્યાં ડ્રાયફ્રૂટ ઉપયોગમાં લેવાતું હોય છે ત્યાં બધી જ જગ્યાએ જે છે આ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો હતો। ફૂગવાળો જથ્થો છે, આનાથી લોકોના આરોગ્ય સાથે કઈ રીતના ચેડા થઈ શકે, કઈ રીતના હાનિકારક હોય શકે? આવું ખૂબ જ હલકી ગુણવત્તા અને ફૂગવાળી જે છે ડ્રાયફ્રૂટ્સ કે બધી વસ્તુ ખાવાને લીધે જે છે એબડોમિનલ ડિસ્કમ્ફર્ટ એટલે કે પેટમાં જે છે દુખાવો છે, આંતરડામાં જે છે આ બધી વસ્તુઓ થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। કેટલો જથ્થો છે અને આ કઈ કઈ જગ્યાએ વેચતા હતા એને લઈને કઈ માહિતી? આ જે હીર એન્ટરપ્રાઇઝ નામની જે પેઢી છે તેની અંદર જે છે આશરે અંદાજે 2 ટન એટલે કે 2000 કિલો જેવો જે છે ડ્રાયફ્રૂટ હલકી ગુણવત્તાની બદામનો જથ્થો જે છે અહીંયા જોવા મળી રહ્યો છે। ને આ જે છે તેમનું જે છે કતરણ કરી અને પેકિંગ કરી અને રાજકોટ શહેર અને આજુબાજુના નાના મોટા જિલ્લાઓ અને ગામડાની અંદર જે છે આમનું જે છે ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવી રહ્યું હતું। ચોક્કસ આ ખૂબ જ લોકોના આરોગ્ય માટે હાનિકારક છે। જે ગોલા અત્યારે ઉનાળાની સિઝન છે, લોકો સૌથી વધુ ડ્રાયફ્રૂટ ગોલા છે તે ખાતા હોય છે ને તેમાં આનો જથ્થો છે તે ઉપયોગમાં થતો હોય અને તેમાં અત્યારે આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા જે તવાઈ છે તે બોલાવવામાં આવી છે। અને શું નામ આપનું? પ્રદીપભાઈ। અહીંયા તમે? હા, પ્રદીપ દુધાત્રા, હીર એન્ટરપ્રાઇઝ। કેટલો ટાઈમથી આ ધંધો કરો છો? હું 3 વર્ષથી અંદાજિત। હું ભાવ કેટલા ભાવે વેચો તમે? કેટલા ભાવે? 600, 650 અલગ અલગ ભાવની બદામ હોય છે। તો આનાથી લોકોને આરોગ્ય સાથે ચેડા થાય તો એમાં કઈ વાંધો નથી તમને? એનું હું કહેતો જ નથી, પણ અમે બદામ સોર્ટિંગ કરીને પછી જ આપીએ છીએ। ખરાબ કચરો અમે ફેંકી જ દઈએ છીએ। ચડી ગયેલી બદામ હોય, ચડી ગયેલી બદામ અમે સાફ કરીએ, અમે એ ફૂગ ચડી ગયેલી બદામ જવા જ દઈએ છીએ। સારી જ માલનું અમે કતરણ કરીએ છીએ। એનાથી કાંઈ ન થાય? ફૂગ ચડી બદામ તો અમે ફેંકી જ દઈએ છીએ। જે સારો માલ હોય તે જ અમે યુઝ કરીએ છીએ। કેટલા ટાઈમથી આ ધંધો કરો છો? 3 વર્ષથી। કોને કોને સપ્લાય કોને કોને કરો? રાજકોટ આજુબાજુના ગામમાં બધી। ગોલાવાળા કોણ કોણ? નહીં, ગોલાવાળા નહીં, હોલસેલર જ। કઈ કયા હોલસેલરને સપ્લાય કરો? તમારી પાસે લિસ્ટ તો હોય ને? અલગ અલગ અહીંયા પરા બજારમાં પણ લેતા હોય, રાજકોટથી બહાર પણ લેતા હોય છે, અલગ અલગ નામથી લેતા હોય છે, એની ફોર્મ હોય છે, એવું હોય છે। શું નામ શું? રાજકોટમાં લઈએ એમાં તમને 2-5 ને તો ઓળખતા જોવો તમે માલ વેચતા હોય? હા, આપણી પાસેથી લેવા વાળા હોય ગુજરાત કરીને કંપની છે, ભવાની કરીને કંપની છે, પછી ભવાની ગોલા નહીં, ભવાની ગોલા નહીં, ભવાની ટ્રેડિંગ કરીને છે। બધા અલગ અલગ લોકો એવી રીતે અલગ અલગ લે છે। ચોક્કસ લોકો માટે ખૂબ જ હાનિકારક આ જે ડ્રાયફ્રૂટનો જથ્થો છે તે ઝડપી લેવામાં આવ્યો છે। આખો પ્રોસેસિંગ યુનિટ અહીંયા બનાવવામાં આવ્યું હતું જેથી કરીને આ સડેલો ને ફૂગવાળો જથ્થો છે તેનું આ પ્રકારની પેકિંગની અંદર જે બનાવટ છે તે કરીને વેચવામાં આવતું હતું। અને આ રીતના હું આપને દ્રશ્યો બતાવીશ કે કઈ રીતના ક્રશ કરીને વેચવામાં આવતું હતું જેથી કરીને આ સડેલો જથ્થો છે તે કોઈને ખબર પણ ન પડે અને આ રીતના આખું જે પેકેજિંગ છે તે કરવામાં આવતું હતું અને જે વેચાણ છે તે કરવામાં આવતું હતું। આરોગ્ય વિભાગ દ્વારા ખૂબ જ મોટી કાર્યવાહી, કેમ કે લગભગ આશરે 2 ટન જેટલો જે જથ્થો છે તે ઝડપી લેવામાં આવ્યો છે। આખું જે કટિંગ છે તે કરવા માટેનું આખું યુનિટ બનાવવામાં આવ્યું હતું। આ ઉપરાંત અલગ અલગ જે જથ્થો છે તેને આ રીતના જે સડેલો બદામ છે તેનો જથ્થો અલગ અલગ વિસ્તારોની અંદર, રાજકોટ અને આસપાસના વિસ્તારોની અંદર જે અલગ અલગ પેઢીઓ છે હોલસેલની તેને વેચવામાં આવતું હતું। અને લોકો માટે આ ખૂબ જ એક દાખલારૂપ કિસ્સો છે કે જે ઉનાળાની અંદર જે ડ્રાયફ્રૂટ ગોલા તમે ખાઈ રહ્યા છો તેની અંદર જે ડ્રાયફ્રૂટ ઉપયોગ કરવામાં આવે છે તે કઈ પ્રકારની ગુણવત્તાનું હોય છે તેને લઈને સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। જે આ દ્રશ્યો છે તેની અંદર પણ આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર જ કઈ રીતના અહીંયા
જે હાઇજેનિક પરિસ્થિતિ છે તે પણ કેટલી ખરાબ છે અને જે કીડા છે નાના નાના જે જીવજંતુઓ છે તે પણ આની અંદર આટા મારી રહ્યા હોય એ પ્રકારના દ્રશ્યો છે. ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે. આ રીતના પેકેજિંગ સ્વરૂપે અન્ય પેકેજિંગ પણ અહીંયા પડ્યા છે. આ રીતના પેકેજિંગ સ્વરૂપે આ માલ છે તે વેચવામાં આવતો હતો અને આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા અત્યારે આ કાર્યવાહી છે તે કરવામાં આવતી હતી. આ રીતના પેકેજિંગ છે તે કરવામાં આવતું હતું ડ્રાયફ્રૂટનું અને આ હલકી ગુણવત્તાનો જે ફૂગ ચડી ગયેલો જે ડ્રાયફ્રૂટનો અને એમાં પણ ખાસ કરીને બદામનો જે જથ્થો છે તેનું વેચાણ છે તે કરવામાં આવતું હતું ને આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા અત્યારે જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે ને 2 ટન જેટલો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.